અત્યારે ભારે વરસાદની સ્થિતિ છે, જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। ત્યારે આપને બતાવવું છે કે જ્યારે ભારે વરસાદની સ્થિતિ હોય, વરસાદ ભારે માત્રામાં વરસ્યો હોય, ત્યારે શું કરવું અને શું ન કરવું તે અમે આપને બતાવીશું। તો ભારે વરસાદમાં શું કરશો, તો હવામાન વિભાગના સત્તાવાર અપડેટ પર નજર રાખવી કે હવામાન વિભાગ જે આગાહી કરતું હોય છે, અમે પણ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આપને બતાવતા હોઈએ છીએ, તેના અપડેટ પર નજર રાખવી અને જરૂરી હોય તો જ ઘર બહાર નીકળવું, કામ વગર ઘરની બહાર ન નીકળવું। ભારે વરસાદની સ્થિતિમાં શું શું ખાસ ધ્યાન રાખવું તે આપ જુઓ કે જરૂરી હોય તો જ બહાર નીકળવું। તમારો મોબાઈલ સંપૂર્ણ ચાર્જ રાખવો। તમારો મોબાઈલ ફોન છે તેને હંમેશા વરસાદી સ્થિતિમાં પહેલા જુઓ કે તેમાં ચાર્જિંગ છે કે નહીં, તેને હંમેશા સંપૂર્ણ ચાર્જ રાખો તો ઇમરજન્સીમાં તે મોબાઈલ ફોન કામ આવે। ઇમરજન્સી નંબર હાથ વગો રાખવો। જે ઇમરજન્સી નંબરો છે કે જે જાહેર કરવામાં આવે કે પછી જે પણ ઇમરજન્સી નંબરો છે તે હાથ વગા રાખવા કે જરૂર પડે તરત જ કામ આવે। વાહન ધીમે અને સાવચેતીપૂર્વક ચલાવો। વરસાદી સ્થિતિમાં પાણી ભરાયા હોય ત્યારે ખાસ કરીને વાહન તમારે ધીમે ચલાવવું, સાવચેતીપૂર્વક ચલાવવું। મહત્વની વાત કે બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી રાખો। બાળકો અને વૃદ્ધોનું ખાસ આવી સ્થિતિમાં તમારે ધ્યાન રાખવાનું છે। વરસાદી પાણી બહાર ભરાયા હોય ત્યારે બાળકો અને વૃદ્ધોનું ધ્યાન રાખશો। તંત્રની સૂચનાઓનું પાલન કરો અને અફવાઓથી દૂર રહો। ખાસ વાત કે અફવાઓ જે ફેલાય છે તેનાથી ખાસ દૂર રહેવું અને તંત્ર જે સૂચના આપે તેનું પાલન કરવું। પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર ન થવું। હવે એ બતાવવું છે કે ભારે વરસાદમાં શું ન કરવું, તો જ્યાં પાણી ભરાયેલા રસ્તાઓ છે તેનું અપડેટ પહેલા મેળવી લેવું અને તે રસ્તાઓ પરથી પસાર ન થવું, કેમ કે ઘૂંટણસમા કીડસમા પાણી ભરાયેલા હોય છે। નદી, તળાવ કે ચેકડેમ નજીક ન જવું કે ચલો નદી જોઈ આવીએ, ચેકડેમ જોઈ આવીએ, તળાવ જોઈ આવીએ, એવું ના કરવું। તેની નજીક ના જશો, આટલી સાવચેતી આપે રાખવાની છે। વીજળીના થાંભલા અથવા તૂટેલા વાયરને જે સ્પર્શ ન કરવો। વીજળીના કોઈ થાંભલા છે કે તૂટેલો વાયર છે તો ખાસ કરીને તેને સ્પર્શ નથી કરવાનો, આ ખાસ ધ્યાન રાખવાનું છે। જે અફવાઓ અથવા અપ્રમાણિત સંદેશાઓ છે તેને શેર ન કરવા। તમારી જોડે જે પણ માહિતી આવે છે, સોશિયલ મીડિયા હોય કે કંઈ બી હોય, કે તમારી જોડે જે અફવાઓ આવે છે, અપ્રમાણિત માહિતી આવે છે, તેને શેર ન કરવી। ઝાડ નીચે કે ખુલ્લા મેદાનમાં ઊભા ન રહેવું। ખુલ્લા મેદાન અને ઝાડ નીચે ઊભા ન રહેવું વરસાદી સ્થિતિમાં, કેમ કે ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે અને જો જોખમ જણાય તો અવગણના ન કરવી। કોઈ પણ વસ્તુનું તમને જોખમ જણાય છે, વરસાદનું જોખમ હોય કે કોઈ પણ એવી સ્થિતિ છે વરસાદી સ્થિતિ કે જે તમને જોખમ જણાય છે, તો તે વસ્તુની અવગણના ન કરવી। એટલે અમે જે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આપને બતાવી કે ભારે વરસાદમાં શું કરવું, શું ન કરવું તેનું ખાસ ધ્યાન આપે રાખવાનું છે। તો હાલ બસ આટલું જ। વધુ વરસાદી અપડેટ્સ માટે અને તમામ સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત ફર્સ્ટ સાથે। નમસ્કાર।